જો તમારું બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ જાણકારી તમારા માટે છે. સેવિંગ એકાઉન્ટમાં જમા રકમને લઈ અને તેના ઉપર વ્યાજને લઈને આરબીઆઈ દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા જતી હોય છે ત્યારે એક કન્ફ્યુઝન હોય છે કે કઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું, કઈ બેંક ઇન્ટરેસ્ટ રેટ વધારે આપશે. આ કન્ફ્યુઝન દરેક વ્યક્તિને હોય છે. આરબીઆઈએ કન્ફ્યુઝન દૂર કરી દીધું છે. હવે નવા નિયમ પ્રમાણે કોઈ પણ બેંક એકાઉન્ટ હોય તેમાં રહેલા સેવિંગ એકાઉન્ટ પર હવે દરેક બેંકમાં સરખું જ વ્યાજ મળશે. એટલે કે તમારું એકાઉન્ટ ભલે કેનેરા બેંકમાં હોય, સ્ટેટ બેંકમાં હોય કે પછી એક્સિસ બેંકમાં હોય કે આઈસીઆઈસીઆઈ બેંકમાં હોય, તમે કોઈ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવશો તો સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની રકમ પર તમને એક જ સરખું વ્યાજ આપવામાં આવશે. જો 1 લાખની ઉપરની જે રકમ હશે તેના ઉપર બેંક પોતાની રીતે, જે રીતે અત્યારે પોતાનો વ્યાજ દર નક્કી કરે છે તેવી રીતે જે બાકીની વધારાની રકમ છે તેના ઉપર બેંક વ્યાજ દર નક્કી કરી શકશે. આ સાથે આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે એકાઉન્ટમાં રહેલા પૈસાનું જે વ્યાજ દરની ગણતરી છે તે રોજે રોજ કરવામાં આવશે, જેથી જે દિવસે તમારા બેંક એકાઉન્ટમાં વધારે પૈસા હશે તે દિવસે તમને વધુ વ્યાજ મળશે. આ સાથે બેંકે એ પણ કહી દીધું છે કે દર 3 મહિનાના અંતરે ગ્રાહકના એકાઉન્ટમાં વ્યાજની રકમ જમા થવી જોઈએ, જેથી ગ્રાહકને ખબર પડશે કે તેને કેટલું વ્યાજ મળ્યું છે અને એકાઉન્ટમાં રહેલા પૈસા ઉપર તેને કેટલી કમાણી થઈ છે તેનો હિસાબ સ્પષ્ટ કરી શકશે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.